બ્રિટનમાં સત્તા પલટો. ઋષિ સુનકની હાર વિજેતા લેબર પાર્ટીના નેતાએ કહ્યું યુકેનું ભવિષ્ય પાછું મળ્યું. બ્રિટનમાં સત્તા પલટો થઈ ગયો છે. ચૂંટણીના પરિણામો લગભગ સામે આવી ગયા છે. ભારતીય મૂળના વડાપ્રધાન ઋષિ સુનક માટે આ ચૂંટણી પરિણામો સૌથી મોટો ઝટકો સાબિત થયા છે. અપેક્ષા મુજબ મુખ્ય વિપક્ષી લેબર પાર્ટી બ્રિટિશ સામાન્ય ચૂંટણીઓમાં પ્રચંડ જીત તરફ આગળ વધી છે. અત્યાર સુધીના પરિણામોમાં લેબર પાર્ટીએ 318 બેઠકો જીતી લીધી છે, જ્યારે સત્તારૂઢ કન્ઝર્વેટિવ પાર્ટી અત્યાર સુધી માત્ર 67 બેઠકો જીતવામાં સફળ રહી છે. લિબરલ ડેમોક્રેટ્સ પાર્ટીને અત્યાર સુધી 32 બેઠકો, સ્કોટિશ નેશનલ પાર્ટીને 4 બેઠકો તથા રિફોર્મ યુકેને 4 બેઠકો પર વિજય પ્રાપ્ત થયો છે. જોકે ગ્રીન પાર્ટી હજુ સુધી એક જ બેઠક જીતી શકી છે. પ્રચંડ જીત તરફ આગળ વધતા વિજેતા લેબર પાર્ટીના ટોચના નેતા કીર સ્ટારમરે કહ્યું કે બ્રિટનને તેનું ભવિષ્ય પાછું મળી ગયું છે. મતગણતરીના પ્રારંભિક પરિણામોમાં અત્યાર સુધીમાં 650 બેઠકોમાંથી 454થી વધુ બેઠકો માટે પરિણામ જાહેર કરવામાં આવ્યા છે. આવી સ્થિતિમાં લેબર પાર્ટીના નેતા કીર સ્ટારમર વડાપ્રધાન બનશે તે નિશ્ચિત જણાય છે. હારના ભય વચ્ચે ઋષિ સુનકે જાહેરાત કરી હતી કે હું આવતીકાલે વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપી દઈશ. અગાઉ મતદાન સમાપ્ત થયા પછી એક્ઝિટ પોલમાં પણ લેબર પાર્ટીની જંગી જીતની આગાહી કરવામાં આવી હતી. BBC IPSOS એક્ઝિટ પોલમાં કીર સ્ટારમરની આગેવાની હેઠળની લેબર પાર્ટી 410 બેઠકો જીતશે તેવો દાવો કરાયો, જ્યારે વર્તમાન PM ઋષિ સુનકની આગેવાની હેઠળની કન્ઝર્વેટિવ પાર્ટીને માત્ર 131 બેઠકો જીતવાનો અંદાજ વ્યક્ત કરાયો હતો. સામાન્ય ચૂંટણીમાં પાર્ટીના ખરાબ પ્રદર્શન વચ્ચે વર્તમાન વડાપ્રધાન ઋષિ સુનકે પોતાની હાર સ્વીકારી લીધી છે. તેણે પોતે આ હારની જવાબદારી લેતા કહ્યું કે હું આ હારની જવાબદારી લઉં છું અને કીર સ્ટારમરને જીત માટે અભિનંદન આપું છું. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.